જય વિરસાગર બાપાની જય ઉગમેશ્વર સાહેબની જય आना आया है सो जाएगा राजा रंग फकीर कईक सिंहासन चढ़ गए कईक बंदे जंजीर પાતત્વના ખલકો મેળવી અહીંયા કોઈ અજર અમર પટોળીને એવા નથી पीर गए पैगंबर गए मर गए बंदा जोगी नव भी गए नीला दोष भी गए અને મર ગયે બંદા ભોગી આમાં નવી અજ્ઞાન દય વૈજ્ઞાન વૈજ્ઞાન બધાય અહીંયા કોઈથી રહેવાતું નથી પણ જે આપણને અહીંયા પળ મેળી છે જેટલા શ્વાસા મળ્યા છે મનુષ્યનો દેહ એટલા બળભાગી છે પણ બળભાગી ક્યારે કે કોઈ ગુરુ શરણે હોય ને તો ગુરુ શરણે હોય ને તો બાકી આ તો 84 નહીં ડબલ 84 ભોગવાનું કારખાનું છે કારણ કે 60 વર્ષના જન્મમાં એટલા 284 ભોગવી એટલા કર્મ ચડી જાય તો અહીંયા જ ચડે બીજે નથી ચડતા એટલે આમાં ચેતીને હાલવા જેવું છે આ તો આપણને બળભાગી હું કામ કીધા કે આપણને સદગુરુ મળ્યા જે તમને અમૂલ્ય પળો મળી છે શ્વાસારૂપી ધન મળ્યું છે ક્યાં ખરસવું આ હીરા બાપા છે ને એના પ્રગટ દાખલા આપણે નજીકનો દાખલો એટલે આમાં જ્ઞાન વગરનું કોઈ ખરું જ્ઞાન તો હવે સલકાય છે ભાઈ ઉભરા આવે છે ઉભરા પણ આ જ્ઞાનના ઉભરામાં એલા પ્રેમનું એક ટીપું દેખાઈ જાય ને તો એલા ધન છો તોય ધન છે બાકી જ્ઞાન તો ભારણ રૂપ થાય અને ગુરુનો જો પ્રેમ નહીં હોય ને તો આમાં બેદી નહીં ટકાયો નવા નવા આપણે ગુરુ શરણે જાય તો એટલો બધો પ્રેમ હોય ભાવ હોય એલા ઈ ક્યાં હોય જાય છે પણ આ બધાને જાગી ગયો આ બધા ટકીને રહ્યા ગોતી લઈ જો હે ગુણીજનો ગોતી લઈ જો પ્રગટ પીયું રહ્યા છે તમ પાસે પીયું રહ્યા તમ પાસે લાઈ નથી જમી કે ક્યાંય આકાશ અરે બાપા અરે એ જમી કે આકાશ ક્યાંય નથી સદગુરુએ આપણને હાવ નજીક રાખી એલા હાથ ફેરવી અતિ ઉપકાર કરી અને એલા આપણને આ વાત સમજાવી છે કે બહુ ભટકાર ઘરમાં ભાઈ ફકર તું કર ઓલું કે છે ને કહેતા है પણ કરતા नहीं मुक्का बड़ा लबाड़ क्या लेके जाएगा सदगुरु के दरबार અત્યારે આપણે મુક્ત થઈ ગયા છીએ અત્યારે આપણને કોઈ મરણનો ભય નથી એ તો મરણ જેમ નજીક આવે ને નજીક આમ નજીક આવે ને એકાદ બે એટેક આવી ગયા હોય પછી પોચું પોચું જીવન જીવે કેવું સમજાય પછી કેવું જીવે પોચું પોચું પછી ઓલા કૂતરા રાડું પાડતા હોય ને એમ થાય કે વારો નહીં આવી ગયો હોય પેલા છોકરાઓ કાઢવો એને એટલે આ કૂતરા રાયડું નાખે એમાંય તમને હજી ભય લાગે છે કે મારા નાથનું ભજન હજી તે કર્યું નથી અને કર્યું હોય મરજીવા મોજું માણે મારા હરિજનો મરજીવા મોજું માણે એલા જે ગુરુ શરણે મરી ગયા જે પોતે પોતાનું અસ્તિત્વ છોડી દીધું ગુરુ રૂપ થઈ ગયા અને ભજન કરવું તો ગુરુ રૂપ થઈને કરવું મજો આવી છે હા મજો આવી છે પણ તમે તમારું રૂપ નથી કોકની રાજા બનો
દિવસ રાજા બનો. આપણે ઓલા કોણ હોય છે બહાયા મુરદાસ કોણ હોય છે? લખીરામ લખીરામ બેનના ગામ ભવાઈ કરવા જાય. જો કે આની ઉપર ઘણી બધી દંતકથા છે, પણ આમાં સમજણ લેવાની છે. આપણે એમ કહેવાય છે કે સાંજે તેથી તો મસાલું જગાવતા ને, એટલે વાઈટું ઘટતી દીધી, વાઈટું નાખતા એમાં, અને વાઈટું કરમણ બાપા ત્યાં મળે. કરમણ બાપા આને ઓળખે નહીં કે આ કરમણ બાપાને ઓળખે નહીં, એટલે ઘરે વાઈટું લેવા ગયા. વાઈટું લેવા ગયા એટલે ત્યારે તો આપણે જૂના કમાણ બે શટર વાળા, એટલે આમ જરાક ધક્કો મારો ને ત્યાં આખું ઘર ચોખ્ખું દેખાય. સમજાય? કરમણ સાહેબ તારમાં તાર મિલાવીને બેઠા છે. એની સ્થિરતા જોતા આપણને એમ થાય કે નહીં, આ માણસને કઈ એની રગત જ કઈ ગોળ હોય. સાચા રે સંતોની માથે ભક્તિ કેરા મોળ, આ મોળ કોણ જોઈએ કે આવો કોઈ હોય નહીં જોઈએ. કરમણ સાહેબ તો ધ્યાન અવસ્થામાં બેઠા છે, પોતાની મસ્તીમાં બેઠા છે, અને આ ખખડાવે, ખોલો ભગવાન ખોલો. એક વાર ખખડાયું, બે વાર ખખડાયું, 3 વાર ખખડાયું, કોઈ ખોલ્યું ને આને જરાક ખડકો ખોલ્યો, અને જેવું ખોલ્યું એટલે હામે એ મૂર્તિ દેખાણી. આ તો કુદરતની લીલા છે. ગમે એમ કરીને આ રસ પાવા માટે સંતો એલા દાખલા કેટલા બેહાડે. આ ભૂજા બાબા જેટલા દાખલા બેહાડે એમની સફળતા દેખાય છે. આ વાવેતર દેખાય છે, અને સામે તમે એલા ઝીલનારા છો એ દેખાય છે. હીરા બાબા છેલ્લી વાર ભેળા થયા ને, જો કે આપણે છેલ્લી વાર ક્યાં ભેગા થતા? રેથલ ને આપણું ગામ ગાંગડ પ્રોગ્રામ ને ગાંગડ એમને જરાક સત્સંગ કરવાનું થયું, પણ અડધા સત્સંગે કીધું કે હવે બાપુ નહીં બોલાય, ત્યારથી એનું બોલવાનું બંધ છે. બરોબર? છેલ્લે અમે બાંદ્રા ભેળા થયા, તમે સાથે હતા, જોઈ ગયા. હું રસ્તા ઉપર અમે આમ જરાક જમીન હાલતા હતા, તરત જ ગાડી ઉભી રાખી, એનો પરિવાર આખો હતો. ઉતરી જરાક મને પેલા બથ ભરી લીધી. બથ ભરવાની આમ જરાક બહુ આમ હાડે હાડ મળી લેવું છે, હાડે હાડ મળી લેવું છે. અને પછી કે બાપા હવે હારો ભારો આ ખુમારી છે. માણસને મરવાનું થાય તો માય કાંગલો થાય, રે બાપા હવે આ જિંદગી પૂરી મરવા ટાણે માય કાંગલો થાય. કેમ કરીશું, કેમ કરીશું? એ હવે આવો નજારો જોવા નહીં મળે, હવે આવા મિત્રો નહીં મળે, હવે આવા ખરસ ખીચડા નહીં મળે, આ નહીં મળે, ઓલું નહીં મળે. ત્યાં મને કોણ પિસ્તોલ પાહે. આજે આનંદ છે એ બધા મોજ મળે ને. આ બધા આનંદ તો તમને આયા દીધા છે ભાઈ. લક્ષ્મી સાહેબ તો જરાક ખડકી ખોલ નાખી, ગડકી ખોલી એટલે તરત સામે ગુરુની મૂર્તિ દેખાણી. હજી સદગુરુ થયા નથી, પણ આ મુદલ જન્મ થાય ને એટલે આ ગુણ અમુક તો એના લોહીમાં આવી ગયા હોય. સમજાય? મહાપુરુષો હોય ને, ઉતરો ઉત્તર હોય. જેમ આજનું શીખેલું કાલ ભૂલાતું નથી, એમ જન્મનું પાછલા જન્મનું શીખેલું આજ ભૂલાય એવું નથી. એ એવું વાતાવરણ જાગે એટલે બધી કળાઓ જાગી જાય આપમેળે. સમજાય? અને ભજનમાં આમ જ છે, જ્યાંથી ભાવ જગાય, જેથી વાતાવરણ બંધાય, તેથી ગુરુ તારી સામે ઊભો હોય છે, અને ચોક્કસ ઊભું હોય, એમાં શંકાની સ્થાન નથી. પણ એવું વાતાવરણ બંધાતું નથી, કાંઈ વરસાદ વરસતો નથી. એટલે જોયું કે ઓહો આની ધીરજ તો જો અમે કેટલા ખખડાવીએ છીએ, પણ આ ખોલતા નથી. પણ એને જોવામાં લગભગ 15-20 મિનિટ હોઈ ગઈ એની સ્થિરતામાં. ઓલા સ્થિર ના અહીંયા સ્થિર. એમાં પાછળ બીજા કે ભાઈ તું આ વાઈટું લેવા ગયો છો, કાંઈ ઘર કરવા આવ્યો છો, એમ કરીને
બાપા જાયગા ને એને વળી વાઈટું દીધી. અને આને ઓલું ભરતરીનું કંઈક પાત્ર ભજવવાનું હતું અને એમાં કંઈક ધ્યાનની અવસ્થામાં બેવાનો સમય આવ્યો. કરવળ બાબા સામે બેઠા. હવે જેના ગુરુ સામે બેઠા હોય અને ધ્યાન ન લાગે એવું બને? ત્યાં તો મોદલિયા રમવા જ આવ્યા હતા, પાત્ર ભજવવા આવ્યા હતા, પણ પાત્ર ભજવવામાં એને ગુરુની મૂર્તિ યાદ આવી ગઈ. હજી કર્યા નથી ગુરુ, પણ એને એ પાત્ર યાદ આવી ગયું અને એટલા સ્થિર થઈ ગયા એટલે બધા કહે ભાઈ હવે તાર બોલવાનું છે, હવે તાર ઊભું થવાનું છે. રેગાળા કરે પણ ઓલો હોય તો સાંભળે ને. 15-20 મિનિટ થઈ, અડધી કલાક થાય કે આને થયું હમણે બોલ છે. છેલ્લે બહુ બધા ગધડાવીને ઊભો કર્યો ને આંખ ખોલીને સામે ગુરુ. અને કરવણ બાપા ખાલી હૈસા જ, કા ભાઈ ખોટું કરવામાં આનંદ આવ્યો ને? શું કીધું? ખોટું કરવામાં તને આટલો આનંદ આવ્યો તો હાસા કેવો આનંદ થઈ છે. અરે મારા નાથ તો મોજ આવી જાય. આ બધું મૂકી દીધું. એટલે મહાપુરુષો છે. આવા સંતો જે કાયમ આપણું રૂડું ઈચ્છે છે, કાયમ આપણને તારવાનો ભાવ રાખે છે. એટલે આવા મળી જાય. જો આ જીવન સફળ કરવા માટે કઈ જરૂર છે તો પ્રેમ કરી લેજો, ભરીને પ્રેમ કરજો. સદગુરુને મન ભરીને પ્રેમ કરજો. એમાં જય કંકાસ કે કટાશ રાખતા નહીં. જેને ગુરુને પ્રેમ નથી કર્યો, અમારા ગિરધર બાબા સોખું કહેતા કે સગુણ ઓળખાણો નથી, નિર્ગુણ માટે કોઈ દગા ખાતા નહીં, ક્યાંય નહીં મળે. જેને સગુણ સાકારમાં પ્રેમ જાગતો નથી એલા એને નિરાકારમાં નહીં જાગે. બાકી તો તારી બુદ્ધિના ડખા છે, એ બુદ્ધિના ડખા તારા કોઈથી હના બહુ જ નહીં થાય. આ તો દયા છે. યોગારામ બાબાની દયા થઈ અને આ પુરુષને, અને સદગુરુ એવા હોય તો આખી જીવન પ્રત્યે ગુરુ પ્રત્યે કોઈ ભાવમાં કભાવો ન આવે. સમજી લેજો, તારી લેજે. ભજન નહીં થાય તોય તારી લેશે, પણ 2 મહિનામાં તો ભાડા ઉભારા પૂરા થયા. હા બાબુ, હા ભક્તિ તો પળવળની છે, પણ 100 રસનો જોગ છે. પડજો ઝુંકા પ્રેમની તો જોગ બની ગયો બહુ. તો આ પળને એને હાચવી રાખી એટલે ગુરુ કૃપા વરસી જાય ભાઈ. બાકી ગુરુ તો ધારે એટલે બધું કરી દે, પણ આપણે કંઈક કરાવે કે ભાઈ તું કંઈક કહી, એટલે એનું નામ નું આવે. સમજાય? ઉગારામ બાપાએ 18 વર્ષ સમરણ ભજન કર્યું ને પછી યોગ પાક્યો, એટલે કેવાય હું ઉગા બાપાએ 18 વર્ષ ભજન કર્યું. બરોબર? ગુરુ એલા ન્યાયમાંથી નથી નાખતા. સમજાય ને? બાકી એ તો અગળકળાના કરનારા છે, એને કાંઈ ખજાને ખોટ નથી. એ તો 1 સેકન્ડની અંદર બધું કરાવી દે. જોધા બાપાને ઓલા નાથના બાવા બધી આખી ટુકડી મળી હતી. બધા કે જોધા બાપાનો બહુ મહિમા છે, હાલો બાપાને મળવા જાય. ત્યાં મળવા ગયા, બાપાને કે અમારે બધાને જમવું છે. તો કેટલા છો? કે અમે તો આખી પલટન છે, મારા નાથની લઈ આવી, બધા રૂપનાથની લઈ આવી, બધા આવી જાય. બધા એવા કે આલો જાદુગરના ખેલ અમને આવડે છે, કારણ કે ઓલી તપેલી રાંધવા બેઠા ખીચડી, કે આ જાદુના ખેલ તો અમને આવડે છે, જોઈ બાપા કેટલું કરે છે. તે જેવું પીરસવા ગયા એટલે કે બાપુ આમ નહીં હાલે. કે તે કેમ હાલશે? કે અમે જે ખાય એને મળવું જોઈએ. કોક કે મારે શીરો ખાવો તેને શીરો પડવો જોઈએ, કોક કે મારે દાળ ભાત ખાવા દાળ ભાત પડવા જોઈએ. કાંઈ ભાઈ એમ કે આ બાબો એમ મસક નથી દેતો. સમજાય? કાંઈ નાખી એમ કે બાબા એમ નહીં. તો કે હવે કેમ? જો સદગુરુ છે એમ વાત થાય છે. સદગુરુ છે એટલે કે તો હવે કેમ? કે બાબા અમે પહેલો જ કોળિયો લઈ, પહેલી કોર લઈ, પહેલું બટકું લઈ મુખમાં અમે નાખીએ, અમને બ્રહ્મનો આનંદ આવવો જોઈએ.
કે મારા નાથની દયા આવી છે ને તો એ આનંદ આવી છે. એ આખી એની જે ફોજ હતી ને, ગુરુ મહારાજની દયાએ પેલો ગોળીઓ નાખ્યો ગળામાં, મુખની અંદર, તે બધાને બ્રહ્માનંદ જેવો સ્વાદ આવી ગયો કે ધન્ય છે. અમથા જોધા બાપા નથી કહેતા, એટલે એ જોધા બાપા મોટા ને બીજાના નાના બધાય ગુરુ હરખા. સદગુરુ ગુરુ તો એક, ગુરુ ગુરુ જેવું નહીં કોઈ હોય. અભ્યંતર ઊંડું મેં તો નાખ્યું છે સર્વે હોય. ગુરુથી જ્ઞાન અને ધ્યાન મળે, વળી મળે માનને સન્માન. બ્રહ્મના ભાવે દાન કરી દે, કહો ને ગુરુથી કોણ મહાન. એટલે વાત આપણે કરવાની એટલી છે. હીરા બાબા ભક્ત હૃદય થઈને એલા કાયમ એને ઝીણું ઝીણું કાપી લીધું, હૃદયમાં ઉગાર અમને સ્થાપિત કરી દીધા. બરાબર થાય એને સમરણ કર્યું. અને જે સમરણ કરે છે, જે સદગુરુ માટે સમય કાઢે છે ને, ચાર પોર લેન દેન મેં ખોયો, ચાર પોર રહ્યો સોઈ. એલા એકેય પોર તે હરિભજન ને કીયો તો તને કુશળ ક્યાંથી હોય. એલા સોફો પોરમાં એલા એક ઘડીએ ગુરુના નામની જો ફાળવી દો